હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો બધા મજામાં? આજે નેહા કે બ્લોગ તમારે સ્ટાર્ટ કરવાનો છે. મને આવું ઓછું આવડે. આજે છે ને રવિવાર છે અને એટલી બધી આળસ છે ને કે ઊભું થવાનું મન જ નથી થતું. નેહા ક્યારની કહે છે હાલો સાહેબ ઊભા થાવ, નાહી ધોઈ લો, પણ મેં કીધું મને ઈચ્છા જ નથી થતી. શાંતિથી સુવા દે એમને. નેહાએ તો ક્યારનું નાહી લીધું, પણ હું રુદ્ર રમતા હતા હોમવર્ક કરાવ્યું રુદ્રને, પણ કંઈ ઊભું થવાનું મન નથી થતું એટલે હું સોફા પાસે નીચે સૂતો છું. હેલો ફ્રેન્ડ, મેં તો નાઈ લીધું છે. જો સરસ મજાનું હેર વોશ કરી. પણ નાઈ નહીં, તું તો સૂતી જ છો ને. હું સૂતી છું પણ રસોઈ કરવાની છે ને. તમને લોકોને ખબર છે આપણે દાઢ ખેંચાવી એટલે કંઈક ને કંઈક હજી થયા ઘરે કાશે. હા, થાકી ગયા કા દાઢે થકવાડી દીધા. દાઢે થકવાડી દીધા છે. તો હાલો આજે છે ને સેવ રોલ બનાવવાના છે. બટેટા બાફી નાખ્યા છે ત્યારના. હું સૂતી હતી ટીકડી લઈને, મને થોડું દુખતું હતું એટલે મેં સાહેબને કીધું બ્લોગ સ્ટાર્ટ તમે કરો કાશે. સુવા દે ને, આજ કંઈ બનાવવું નથી જમવાનું. ઓહ ખોટા સાહેબ કે બનાવવું નથી, બધું જોશે ટાઈમે. રાતે તો મેં રાતે છે ને કેવું છું ખબર સાહેબ, મેં કીધું આપણે છે ને બનાનાનું જ્યુસ પીશું બે. સાહેબે બનાના જ્યુસ બનાવ્યું મારા હાટું ને એમ માટે. દૂધુને રોટલી શાક હતું, હું રુદુને ખવડાવતી હતી તે બનાના જ્યુસનો એક ગ્લાસ પી ગઈ. પછી રુદુ ખાસ જમતું હતું ને કે એક રોટલી વધી હતી, એક રોટલી શાક મેં તો ખાઈ લીધું, પણ સાહેબે ખાલી જ્યુસ જ પી લીધું સાહેબ. ખાલી જ્યુસ તોય મને તો રાતે સાહેબ ભૂખ લાગી હતી. પછી ભૂખ તો મને હતી, પણ મને એમ થયું કે કાંઈ નથી મેં એમ જ કંટ્રોલ કર્યું, ખાવું નથી ભલે, કેમ કે પેટ ભૂખ લાગે પણ છે પાચન નથી થતું એવું. ચોમાસાની સિઝન છે ને એટલે પાચન ઘટી ગયું છે. તો ચાલો નેહા, તું રસોઈ કર ને હું શું શાંતિથી. હેલ્પ નહીં કરો, હેલ્પ નથી કરી આજ. હેલ્પ કરો નાખો તમારી બાજુ. તમે બોલો ત્યારે તમારી બાજુ લેવા. શાંતિથી સુવા દે, હું હોઈ જાઉં. સાહેબ નહીં નથી થાક બહુ લાગે છે. થાક લાગ્યો છે. આ બધું હાલો હાલો કરાવો આમ જો હાલો. હેર કટિંગ કરાવવાનો ટાઈમ નથી. મારા પપ્પા કેવા હતા ખબર છે, એટલી ઉંમર થઈ ને તો કોઈ દી વ્હાઈટ વાળ દેખાવા ન દેતા, અને તમે પછી ઉગીને ઊભા થયા છો. ટાઈમ નથી, શું કરવું, ટાઈમ નથી. ટાઈમ ન હોય તો કાઢો. સારું હાલો મળીએ ફ્રેન્ડ થોડી વાર. જો આપણે છે ને બટેટા બફાઈ ગયા, હવે છે ને એને ખમણીમાં ખમણવાના છે. અને અહીંયા જો અમે આદુ અને મરચાંની પેસ્ટ કરી નાખી છે. કેમ ખમણવાના, કેમ સૂંદો ન કરી શકાય? સૂંદો કરી શકાય પણ ખમણવી ને તો એકદમ સોફ્ટ થઈ જાય, અને ઓલે બટેટા આખા આખા રહે ને થોડા ઝીણા ઝીણા એ ન રહે એમ. ખમણી હોય તો બટેટા વધારે બફાઈ ગયા છે. એમાં એવું હતું બટેટા રહ્યા ને સાહેબ, એ ઓલા આવે ને પોચા થોડાક સ્વીટ હોય એ બટેટા છે એટલે આને આપણે પછી જો નકર તો ઓલું થઈ જાય, આવી રીતે ન થાય નહીંતર. જો અહીં મસ્ત મજાનો બટેટાનો માવો કરી નાખ્યો મેં. જો આમાં શું શું નાખ્યું છે એ મારા મિની બ્લોગ તમારે જોવો પડશે. મેં આનો અલગથી વિડીયો બનાવ્યો છે. તો મસ્ત બટેટાનો માવો આમાં બધું મસાલા ને એવું બધું કરી નાખ્યું છે. હવે આને છે ને રોલની જેમ વાળવાના છે. તો જો અહીંયા મેં બધું નીચે લઈ લીધું કેમ કે ઊભું નથી રહેવાતું ને એટલા માટે. સાહેબ સૂઈ ગયા છે, સાહેબને થોડીક મજા નથી અને રુદ્ર ફોનમાં જોવે છે અને હું આ કરું છું બેઠી બેઠી. ચાલો તો મળીએ. જો આવી રીતે કરી નાખ્યા છે
રોલ વાળી લીધા છે આવી રીતે. પછી આ મેંદાનો લોટ હોય ને બધું જો આ મેંદાના લોટમાં બોળી પછી આ સેવમાં આપણે મૂકવાનો રોલ. પછી જો અને પછી આમાં આવે થાળી. થાળીમાં મૂકી દેવાનું. જો અને પછી છે ને આને 20 મિનિટ માટે ફ્રીજમાં મૂકવાના. એટલે કઠણ થઈ જાય ને એને બધું યસ. કઠણ થઈ જાય ને એટલા માટે સમજો. સેવ ઓછું કરજો કઠણ થઈ જાય જોઈએ. સેવ નથી. બસ સુધી બની જાય. જો ફ્રેન્ડ્સ મસ્ત મજાના જો તળી નાખ્યા છે. એક થાળી તળી છે, એક થાળી તળવાની બાકી છે. જો કેટલા મસ્ત થયા અને સોસ સાથે આપણે ખાવાના છે. તો ચાલો બધા સેવ રોલ ખાવા આવી જાવ. હાલો તો અમે ખાઈ લીધા છે, જમી લીધું છે. સેવ રોલ કેવા થયા તે કમેન્ટમાં કહેજો. અને મને ગરમી બહુ થઈ હતી એટલે મેં નાહી પણ લીધું છે. તો મને થયું કે ચલો બ્લોગને એન્ડ આપી દઉં. તો તમે લોકો કહેજો કે મારા સેવ રોલ કેવા લાગ્યા. અને તમારે એનો આખો વિડીયો જોવો હોય, ફૂલ વિડીયો જોવો, ફૂલ રેસીપી જોયું હોય તો મારા મિની બ્લોગમાં આવી ગઈ છે ફ્રેન્ડ્સ. તો મારી ચેનલને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.